યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાશિવરાત્રિ વિશે। મહાશિવરાત્રિની પૂજાનું મુહૂર્ત ક્યારે છે, ચાર પહોરની પૂજા કયા સમયે કરવી અને પારણાનો સમય શું છે, પારણા ક્યારે કરવા અને આ વર્ષની શિવરાત્રિમાં ચાર દુર્લભ યોગ સર્જાઈ રહ્યા છે, તો તે દુર્લભ યોગ તેમનો સમય કયો છે અને તેમનું ફળ શું છે અને મહાશિવરાત્રિની ઉપાસનાનું મહત્વ, આ બધું આપણે જાણીશું। ઓમ નમઃ શિવાય। ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ છે, કારણ કે અનેક દુર્લભ સંજોગોમાં દુર્લભ સંયોગોમાં મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત, ઉપવાસ અને પૂજાનો સંયોગનો બેવડો લાભ મળશે। મહાશિવરાત્રિનો તહેવાર શિવ ભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે, કારણ કે કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે। એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા। આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતીની પૂજા કરે છે। તો હવે જાણીએ આ વર્ષની શિવરાત્રિ ક્યારે છે। તો આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ છે। આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વખતે મહાશિવરાત્રિના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે, સાથે જ આ દિવસે શુક્ર પ્રદોષ તિથિ પણ છે। આવી સ્થિતિમાં આ સમયે ભગવાન શિવની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે। આવો આપણે જાણીએ મહાશિવરાત્રિના દિવસે બનેલા શુભ યોગો વિશે। તો મહાશિવરાત્રિ પર દુર્લભ યોગ બની રહ્યો છે। પંચાંગ અનુસાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચ રાત્રે 9:57 શરૂ થશે। આ તિથિ બીજા દિવસે એટલે કે 9 માર્ચ સાંજે 6:17 સમાપ્ત થશે। પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી નથી। આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રિનું વ્રત 8 માર્ચ 2024ના રોજ રાખવામાં આવશે। હવે મહાશિવરાત્રિની પૂજાના મુહૂર્ત વિશે જાણીએ। તો 8 માર્ચ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજાનો સમય સાંજે 6:25 થી 9:28 સુધીનો રહેશે। આ સિવાય 4 પ્રહરની શુભ સમય કયો છે તે આપણે જાણીએ।
તો મહાશિવરાત્રિની પૂજાના 4 પ્રહર. તો રાત્રિનો પહેલો પ્રહર. તો પહેલા પ્રહરમાં પૂજાનો સમય સાંજે 6:25 થી 9:28 સુધી રહેશે. ત્યાર પછી રાત્રિના બીજા પ્રહરની પૂજાનો સમય રાત્રે 9:28 થી મધરાત 12:31 સુધી રહેશે. ત્યાર પછી રાત્રે તૃતીય પ્રહર ત્રીજા પ્રહરની પૂજાનો સમય મધરાત 12:31 થી 3:34 સુધી રહેશે. રાત્રિનો ચતુર્થ પ્રહર એટલે કે ચોથો પ્રહર. ચોથા પ્રહરમાં પૂજાનો સમય મધરાત 3:34 થી સવારે 6:37 સુધી રહેશે. નિશિતા કાલ મુહૂર્ત રાત્રે 12:07 થી મધરાત 12:55 સુધી. 9 માર્ચ 2024. હવે વ્રતના પારણાનો સમય જાણીએ. તો મહાશિવરાત્રિ વ્રતના પારણા સવારે 9:37 થી બપોરે 3:38 9 માર્ચના રોજ કરવાના રહેશે. મહાશિવરાત્રિએ 4 શુભ યોગ બની રહ્યા છે. તો મહાશિવરાત્રિ પર પૂજાનું મુહૂર્ત રાત્રે 12:07 થી 12:56 સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ, જેમાં સવારે 6:38 થી 10:41 સુધીનો સમય છે. ત્યાર પછી બીજો યોગ શિવયોગ 9 માર્ચ સૂર્યોદયથી સવારે 12:46 સુધી. ત્યાર પછી ત્રીજો યોગ સિદ્ધ યોગ 9 માર્ચ બપોરે 12:46 થી 8:32 સુધી. ત્યાર પછી શ્રવણ નક્ષત્ર 9 માર્ચ સવારે 10:41 કલાક સુધી. હવે સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે. બીજો યોગ શિવયોગ. મહાશિવરાત્રિના અવસર પર શિવયોગ રચાવો બહુ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ધ્યાન અને મંત્રનો જાપ સારો માનવામાં આવે છે. આ શુભ સમય ભોલાનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સિદ્ધિયોગ. માન્યતાઓ અનુસાર સિદ્ધિયોગ ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે. આ યોગ તમારા દરેક કાર્યમાં સફળતા અપાવે છે. શ્રવણ નક્ષત્ર. શનિદેવને શ્રવણ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે. તેમજ આ નક્ષત્ર તેના શુભ માટે જાણીતું છે. શ્રવણ નક્ષત્રમાં કરેલા કાર્યનું ફળ શુભ રહે છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન, પ્રખ્યાત અને સુખી હોય છે. મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે. આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે. આ દિવસે શનિ કુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે. તેની સાથે સૂર્ય, ચંદ્ર અને શુક્ર પણ હાજર છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે
શુક્ર પ્રદોષ વ્રત પણ છે. આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે. આ વખતે મહાશિવરાત્રિ પર ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે. મહાશિવરાત્રિ પર શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ. આ વખતે મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે. તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે. આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રિ અને શુભ પ્રદોષ વ્રતનો લાભ એક સાથે મળશે. પ્રદોષ વ્રતનું મહત્વ એવું માનવામાં આવે છે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે. તેથી આ સમયે શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. શુક્ર પ્રદોષ વ્રત રાખવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે. આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે? મહાશિવરાત્રિની ઉપાસનાનું મહત્વ શું છે? ચાલો આપણે જાણીએ. તો ભગવાન ભોળાનાથ આ જગતના રક્ષક છે. તે પોતાના ભક્તોની સેવા પૂજાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તેમના આશીર્વાદ મેળવવાનું સરળ છે. વાસ્તવમાં બધા દેવતાઓની પૂજા, ઉપવાસ વગેરે સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે. પરંતુ સવાલ એ છે કે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે રાતનો આશરો કેમ લેવો પડે છે? આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે? ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા દેવતા છે. તેથી તમોમયી રાત્રિમાં તેમના માટે આસક્ત થવું સ્વાભાવિક માનવામાં આવે છે. રાત્રિ વિનાશનો સમય દર્શાવે છે. તેના આગમન સાથે પ્રકાશ નાશ પામે છે. જીવ આખો દિવસ પોતાનું કામ કરે છે, જે રાત્રે સમાપ્ત થાય છે અને અંતે ઊંઘ દ્વારા ચેતનાનો નાશ થાય છે અને થોડા સમય માટે બેભાન થઈ જાય છે. શિવ વિનાશના દેવ છે. આવી સ્થિતિમાં રાત તેમને પ્રિય છે. આ જ કારણ છે કે ભગવાન શંકરની પૂજા માત્ર આ રાત્રે જ નહીં, પરંતુ હંમેશા રાત્રિના પ્રારંભ પહેલાં એટલે કે પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે. શિવરાત્રિનું કૃષ્ણ પક્ષમાં હોવું પણ એક કારણ છે. શુક્લ પક્ષમાં ચંદ્ર પૂર્ણ અને બળવાન હોય છે અને કૃષ્ણ પક્ષમાં તે ક્ષીણ અને નિર્બળ બને છે. ચંદ્રને જીવનમાં રસ આપનાર માનવામાં આવે છે. તેથી જ જ્યોતિષમાં તેને મન સાથે જોડવામાં આવ્યો છે. તેના વધારાથી વિશ્વના તમામ સારથી ભરેલા પદાર્થોમાં વધારો થાય છે. અને જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્ર નબળો પડવા લાગે છે, ત્યારે જીવનનો સાંસારિક સાર ઘટવા લાગે છે અને અમાસના દિવસે સંપૂર્ણ ક્ષય થાય છે. ઋષિઓ અને મહર્ષિઓએ ઉપવાસને તમામ આધ્યાત્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ ગણાવ્યા છે. ગીતા અનુસાર
ઉપવાસ એ મોક્ષ મેળવવાનો નિશ્ચિંત માર્ગ છે. આધ્યાત્મિક અભ્યાસ માટે ઉપવાસ જરૂરી છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણનું પણ મહત્વ છે. ઉપવાસ દ્વારા પોતાની ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખનાર સંયમિત વ્યક્તિ જ રાત્રે જાગી શકે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી શકે છે. આ તમામ કારણોને લીધે લોકો મહારાત્રિ દરમિયાન ઉપવાસની સાથે રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરે છે. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી આ શિવરાત્રિનું મહત્ત્વ, વ્રત, એમની પૂજાનો સમય, 4 યોગ, એમનો સમય, એમનું ફળ, આ બધું સાંભળ્યું. હું આશા રાખું છું તમને ગમ્યું હશે, અને તમને જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.